ખાસું ગુજરાતી માણસ ઓછું ભણે. આ બધા કેટલા બધા દેશોની યાત્રા કરી છે. એ પાછળ કરતો ગોળી ઓછું કરી નાખ્યું. કાંઈ બધા એટલા નથી. મજા આવતા હે હિન્દી નો બોલું, હિન્દી હા બોલું, ગુજરાતી કેમ આમ નહીં વરના, આ બાજુ હાલતા હોના, આ બાજુ વૈજાના, હમણી કોઈ નહીં વરના. ખરેખર લખે છે ગુજરાતી ભાષા. અદભુત દેશ છે સાહેબ, મા બાપનો દેશ છે. હાસ્ય તો ગમે ત્યાંથી મળે. મને ઘણા પૂછે તમે હાસ્ય કલાકાર શું કામ મળ્યા? માણસ ઘરવાળીથી કંટાળી જાય, ઓફિસના સાહેબથી કંટાળી જાય, પાડોશીથી કંટાળી જાય, છોકરાથી કંટાળી જાય, ક્યારેક પોતાનાથી કંટાળી જાય તો ટેન્શન દૂર કરવા શું કરવું? બોલાવો હાસ્ય કલાકાર ઋષિભાઈ બખતિયાને, બોલાવો સાઈરામ દવેને. 25 વર્ષ પછી માણસ ઉપર એટલું ટેન્શન વધી જશે, તમે હાસ્ય કલાકારને બોલાવશો તો એ માણસ દાંત નહીં કાઢી શકે. તો મારું સંશોધન છે, બજારમાં ગલગલિયા કરવાના મશીન આવશે. મારી સાથે જોડાઈ જાવ, કલ્પના તો કરો કેવો સીન આવતો છે. એક બાજુ મોબાઈલ ટીંગાતો હશે, એક બાજુ ગલગલિયા કરવાનું મશીન ટીંગાતો હશે. દાંત કાઢવાની ઈચ્છા થાય, ચા કરો, પ્લાસ્ટિકની આગળ અમુક લાઈટના દાંત કાઢે છે. જો આપણે હું તો બેટરી લો બાપાની તમે એક લાખ રસીભાઈ ખોટો મને આવું કોઈ દિવસ બને નહીં તો સાહેબ સાબિતી આપી દો. આજથી 25 વર્ષ પહેલા કોઈ મંદિરમાં ઇલેક્ટ્રિક લાગતી નહોતી. આપણા વડીલો મંદિરે જાતા, જાનક નગારો વગાડતા, સંધ્યા અને મંગળા આરતી થતી. આપણે બધા મંદિરે જાતા બંધ થયા એટલે ઇલેક્ટ્રિક આરતી આવી. 50 વર્ષ પછી ઇલેક્ટ્રિક પૂજારી 7 વાગે સ્વિચ દબાવો, ઇલેક્ટ્રિક આપી જાવ. આની મોટી ઇલેક્ટ્રિક પૂજારી રોબોટ પ્લાસ્ટિક કે પ્રસાદ ઉઠશે. દુર્ગાનો સમય નહીં હોય. શ્રી રામ જય રામ જય જય રામ ટૂંકાવી નાખશે. SRJRJJR શ્રી રામ જય રામ જય રામ ટૂંકું. જય શ્રી કૃષ્ણ કેવા છે તો જે કે આપણી કેટલી બધી કવિતાઓ, કેટલા બધા ગીત, આપણા કેટલા બધા હલેડા. સર કેટલું મને તમને સંસ્કાર કેવા સરસ મજાના આ ભાઈ વસનીકો આખા ગુજરાતમાં આવડીના ઘડે ઘડી હગાય એવા સુવિધા કલાકારો યોગેશ્વરીને રંજન પટિયા છે. સર એને તાળીના ગણગડાટથી એકવાર ફરીથી બોલાવો. ભજન છે એ ભલાવા છે, ભજન છે એ ઠપકો છે. સાહેબ મને તમને કંઈક સંદેશ આપે છે. મા બાપ ભેગા આપણે ભજન આપી ગયા. હિન્દી ગીત તો આવી શકે કેટલું 6 મહિના વર્ષો પહેલા પિક્ચર આવ્યું હતું ફૂલ ઓર કાંટે. એવું ગીત લખવાનો મને ભેગો નથી થતો, અમુક છે એને ગીત ગાયું હતું. ધીરે ધીરે પ્યાર को बढ़ाना है और हद से गुजर जाना है. गुजराती तो करजो. धीरे धीरे प्यार को बढ़ाना है और हद से गुजर जाना है. गुजराती तो करजो. પોહળાને પ્રેમ કરવો છે, મોકો મને સુકેશ લઈને ભાગી જાય. આ વોટ્સએપ નો યુગ ભયંકર કરાવ્યો છે. ફેસબુક માણસ ફેસલેસ થતો જાય છે. આજનો તો પ્રેમ કેવો એક અઠવાડિયા પૂરો થઈ જાય. સોમવારે સાવા મહિના, મંગળવારે મોબાઈલ કર્યો, બુધવારે બગીચે ગયા, ગુરુવારે ગામમાં લઈ આવ્યા, શુક્રવારે સિનેમા જોવા ગયા, શનિવારે શંકા પડી, રવિવારે રજા. અને પ્રેમ નો કહેવાય અને પ્રેમ કહેવાય. સારો ગજબનો પ્રેમ થઈ જાય છે મોબાઈલ. એ પતિ પત્ની આયલા જતા હતા બજારમાં. શાહજહાને મુમતાજનું ચિત્ર જોયું એટલે એના પત્નીએ પૂછ્યું જો આને કહેવાય પ્રેમ. મુમતાજના મૃત્યુ પછી એની યાદમાં શાહજહાને તાજમહલ બંધાવ્યો. આપણી કેપેસિટી એવડી મોટી નથી, પણ હું પત્ની તરીકે તમે પૂછી તો શકું ને કે કદાચ હું મરી જાઉં તો તમે શું બંધાવો? બોલો કે રામજીભાઈ નું ટિફિન. આથી વધારે મારી કેપેસિટી નથી. ગજબનો દેશ છે. પહેલી વખત મસ્કત ગયા સાયરામ દવે સાથે. પ્લેનમાં જે બેઠા હો ત્યારે તમારા ખર્ચે બેસ્ટ છે. નકર પછી કનો ભાઈ કહેજો હું કામ ખર્ચો આપું ભાઈ. પહેલી વખત હું રિયલમાં કહું છું ભાઈ, પહેલી વખત પ્લેનમાં બેઠા
એટલે શરૂઆતમાં જે પ્લેનમાં બેઠા છે ખબર છે પ્લેન ઉપરે ને એ પેલા ભૂરી ભૂરી બાઈ જેને એર હોસ્ટેસ કહેવામાં આવે આપણી સૌથી સારી જેવી હોય આપણી સામે દાંત કાઢતા કાઢતા આપણે બધું પીસશે એમાં અસલમ અમારી સાથે પહેલી જ વખત તમારી ફ્લાઇટમાં તે આમાં ચા દબાવે ને ટી એટલે પેલી આવે યસ પ્લીઝ દાંત કાઢે એટલું અસલી દાંત કાઢવાના પૈસા ને પગારે વળી ચા દબાવે ટી યસ આઈ હેલ્પ યુ આને ખબર પડી કે આ ચા દબાવે તો ભાઈ આવે ચાપ કાઢી દિવસ અને ચાપ પર ઘેરી અને ચાપ દબાવી દીધી ટીપ થયું એના ઘરના આવે કે 250 રૂપિયા લાઈટનું બિલ ભરી આવજો જુઓ મજરા વાગે છે ભાગેલ છે મની બાળને બધા ઘણા બધા દેશોની યાત્રા સાથે પહેલી વખત પ્લેનમાં બેઠા અને ભૂરી ભૂરી ભાઈઓ આવી એર હોસ્ટેસ મને સમજાવવા અંગ્રેજીમાં આપણે તો હિન્દી ક્યાં ફાવે એનું ટ્રાન્સલેશન ગુજરાતી મારો અનુભવ એ બેને કીધું હું તો એર હોસ્ટેસની બેન કહું હેમા માલિની બેન કહું ઐશ્વર્યા રાયની બેન કહું આપણે ક્યાં માંગવા આવવાનું તો બેન જ કહું વાત એ હતી ને મને કોઈ અઘરો સવાલ કર્યો મને કે બહેનોના લગ્ન થઈ ગયા શેતીમાં સીધું હોય કપાળમાં ચાંદલો હોય ડોકમાં મંગળસૂત્ર ખબર પડી જાય પેટ ક્યાંક ગોઠવાઈ જાય મને કે ભાઈની કોઈ નિશાની आपने क्या खबर पड़ी बेलों तो सेठो पूजो हो मंगलसूत्र ने खबर पड़ी जे बेलना लग्न થઈ ગયા ભાઈ ની કોઈ નિશાની મેં તો મને એમ ન ખબર પડે 15 દિવસો પ્રોગ્રામ કરું પછી તને કહું પછી મેં બોલાવ્યું એમ તો મને ખબર પડી જાય કે કઈ રીતે એ પ્રોગ્રામમાં આપણે બેઠા રહ્યા મોઢા પરથી ખબર પડી જાય પૂરો ભાગી ગયો પૂરો ભાગી ગયા લગન પેલા તમે આમ લાભો તો જુઓ લગન પેલા ચાચા લીંબુજીને મૂછે લટકતા મોબાઈલ રાખતા આખું આપતા જગ મને કોઈ મિરોડ બંધાવી દો જગ મને કોઈ પીઠી જોડાવી દો શેરીમાં જા વાગે ઢોલ તો મને ઠેકડા માર બસ પૈણાવી ગયો इसकी का टुकड़ा ની ઘડી વિખાઈ જાય ખરી જાય ટાઈમ ને બાબડી ધૂમ પછી આપણે છે કેમ બેઠો હોય પૂરો ભાગી ગયો જસતા બુરા સવા ઓકા કાકા કોઈ ગયો છે એક બે ઉપરવાળી તૈયારી એર હોસ્ટેસ ને આવ્યા અંગ્રેજીમાં સમજાયું અનુભવ ગુજરાતી ટ્રાન્સલેશન આપને એક કંપનીનું છે 40,000 ફીટ ઉડવાનું છે 2.5 કલાકમાં મસ્કત પહોંચવાનું છે આમાં 3 ક્રૂ મેમ્બર છે 2 પાયલોટ છે હવાનું દબાણ ઓછું થાય તો ઓક્સિજનની માસ્ક છે કદાચ પ્લેનને ઇમરજન્સી દરમિયાન ઉતારવું પડે તો સીટ નીચેથી લાઈફ જેકેટ લઈ હવા ભરી પહેરી લેવું દરેક વ્યક્તિએ પોતાની આંગળી દ્વારા 1 2 3 4 5 6 7 8 9 અને 10 ગણી અને લીલા કલરની સ્વિચ દબાવશો ઇમરજન્સી દરવાજા ખુલશે ઠેકડો મારી જાઓ બેનના શબ્દો પૂરા થાય મારી બાજુમાં એક ગુજરાતી બેઠી છે ઓલા બેન દેખીને ફરીથી સમજાય ત્યારે બેને તમારે 3 જ ગણવા તમે 10 વર્ષો તો બીજા 20 મળી જાય तो हुआ गो हुआ मतो હું ગણપતિ બોલતા મોરિયા બોલતા હું મોરિયા બોલતા ગણપતિ ભેગું કરતા નેટવર્ક પ્રોબ્લેમ હોય એટલે આવું થાય આમાં કોઈ નામ આવે તો કોઈ માફ કરજો
મારો એક મિત્ર છે કીધો બેઠી ઘડીનો વાંધો શરીરમાં જ્યાં જોવો ને હાથો મગજમાં થોડોક વાંધો પહેલો છતાંય વાંધો આફ્રિકામાં મને પૂછ્યું હતું એક ભાઈ ત્યાં જે બ્રાહ્મણ બાપા છોકરા ને કે દેશી કાઠિયાવાડી ગુજરાતી ભાષાની ખબર ન પડે મેં બધાને ઓળખાણ કરાવી એમાં મારી સાથે ભાઈ એના લગ્ન નહોતા ત્યારે મેં કીધું કે આ વાંઢો છે મને કે વોટ ઇઝ ડેફિનેશન ઓફ વાંઢા મેં વાંઢાની વ્યાખ્યા કીધી 35 years Murtiya, he has no mother. 35 years Murtiya, he has no mother. Rakhli called Dada, it is called Vanda. Baki okay fine. Okay fine. ત્રણ વસ્તુ આવી ઓકે થાય ઈ મારો મિત્ર મેં કીધું એમ બેઠી બેઠીનો બાંધો શરીરમાં જાજુઓની હાંધો મગજમાં થોડોક વાંધો પડ્યો છતાંય વાંધો સાબિત કરી દો પડ્યો છતાંય વાંધો એના જેથી લગ્ન થયા ત્યારે હું ભુજમાં નોકરી કરતો એના બાપુજીની ટપાલ આવી મને કે રસિક ટીડાનું ગોઠવાઈ ગયું છે તારે લગ્નમાં આવવાનું છે ટીડાની જવાબદારી તારી એનું માંડ સપન થયું છે પરણી પાછા આવી ત્યાં સુધી તારે એને સાચવવાનો છે કે જાન જોડતી વખતે ટીડાને સૂચના આપી કે બેટા તું બોલીનો હાવ બપાર છો પરણી પાછા આવી ત્યાં સુધી એક શબ્દ બોલતો મન કે આજથી લગ્ન મારા છે બોલે તારો દીકરો પરણી પાછા આવે ત્યાં સુધી ન બોલું મુખ્ય મેં વાત કર્યો મેં ગ્લાસ શાંતિ થઈ અમે તો જાણીએ ગયા પરણેતાની તૈયારી શરૂ કરી વરજા માટેની ચીજ વસ્તુની જે સુટકેસ હોય ને એ મળે નહીં બધાને પૂછ્યું ટીનો આમાં કરે મેં તો ટીના ઓલી સુટકેસ ની તને ખોલી મૂકી ગોંડલ પડી ગઈ મેં જોઈતી પણ તે ગોંડવાની ના પડી એટલે ના પડી મેં કીધું ટીના આપણું ઓલી રીતે બોલાય મને એક મારે લગન છે ઘડી જાય કે બોલવું ઘડી જાય કે ન બોલવું મારે સમજવું શું મેં કીધું ભાઈ એવી સ્થિતિ સર્જાય ને ત્યારે બોલું છે કોઈ એટલા શરૂ થયા આમ ફેરા ફરવાના ચાલુ થયા ઢોલ વેલો વાગવા અને કન્યાનો બ્યુટી પાર્લરનો ચોકનો ભાગ કે બેન તમારે ચોકલો બોલ્યો હમણાં ઢોલ વાગશે ઘોડો ભડકશે વર ભાગશે કન્યા ભાગશે બોલવો મય કે તે કીધું તું કે બોલવો બોલજે કન્યા વિદાયનો પ્રસંગ સાહેબ આ દેશની દીકરી સાસરે જતી હોય સવારનો ઢોલ વાગતો હોય અને સાંજનો ઢોલ વાગતો હોય તો ફરક પડે તમારો કવિ લખે કે હવે હાથનો ઢોલ ઢબકતો જાડા ભરતી માલે આ કેસરી આવો સાબો આખા ઘરનું આંગણું લઈને હાલે સાહેબ એ ટીડાના જોઈને ઐતિહાસિક ઘટના કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો બધા દિનેશ કુમારને ભલામણ કરવા માંડ્યા દિનેશ કુમાર બની અમારા કુમાર કે કાઠાવાળા દિનેશ કુમાર અમારી દીકરીને જીવની જેમ સત્ય છે ફોનની જેમ મોટી કરી છે તમારી દીકરી સારી રીતે સાચવજો આટલું કીધું તા તો ટીડો ફોરવીલમાંથી નીચે આવ્યો તલવાર ખેંચીને સાસુજી તમારી દીકરીને તકલીફ પડે કોની બેન છે જા વાતથી તમારી દીકરી મારી બેન છે પહેલો શકાય વાંચો નેટવર્ક પ્રોબ્લેમ પાછળ બોલવામાં ઘણા સમય પછી મને મળ્યો મારો કાર્યક્રમ ચાલુ હતો છેલ્લી લાઈનમાં બેઠેલો મારા સુધી પહોંચાય નહોતું એટલે હાથમાં પાટો બાંધેલો હાથ આમાં કર્યો આમાં વાત કરી હાથમાં પાટો બાંધેલો છે કીધો મારો રાઉન્ડ પૂરો કરી નજીક ગયો જુદો